એક સાવ સાધારણ હાથલારી આખા ગામમાં ભૂકંપ લાવી શકે? આજે આપણે એક મજેદાર ગુજરાતી કોમેડી વિડીયોનું વિશ્લેષણ કરવાના છીએ, જેમાં ગામડાના ઝઘડા પાછળનું આખું મનોવિજ્ઞાન છતું થઈ જાય છે. આમ તો જુઓ, વાર્તા ખાલી એક લારીની જ છે, પણ એના લીધે જે કંકાસ મચે છે ને, એ ઘણું બધું કહી જાય છે. તો સવાલ એ છે કે શું ખરેખર વાંક પેલી લારીનો છે, કે પછી આ ઝઘડો તો ખાલી એક બહાનું છે અને અંદર તો માનવ સ્વભાવ, અહમ અને સામાજિક સંબંધોની આખી ગૂંચવણ છુપાયેલી છે? ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. તો વાર્તાના કેન્દ્રમાં છે વાઘુજી, અને એમને પાક્કો વિશ્વાસ છે કે એમની હાથલારી છે ને એ એકદમ અપશુકન્યાળ છે. એમને લાગે છે કે એમના જીવનમાં જેટલા પણ કંકાસ થાય છે એ બધાનું મૂળ આ એક લારી જ છે. હવે આ શું છે, અંધવિશ્વાસ કે પછી વાસ્તવિકતા? વાઘુજીની હતાશા એમના આ શબ્દોમાં સાફ સાફ દેખાય છે. એમને એટલી હદે ખાતરી થઈ ગઈ છે કે આ લારી જ બધી મુસીબતોનું જડમૂળ છે, કે હવે એનાથી છુટકારો મેળવવા માટે ગમે તે કરવા તૈયાર છે. અને અહીંયા એન્ટ્રી થાય છે ખેંગારજીની. વાઘુજીની લારી પૂછ્યા વગર લઈ ગયા, અને જ્યારે પકડાયા તો જવાબ પણ કેવો કટાક્ષમાં આપ્યો, અરે તારો ને મારો સંબંધ. બસ અહીંથી જ ઝઘડાની અસલી આગ ભડકે છે. હવે વાઘુજીને એવું લાગવા માંડ્યું છે કે જાણે આખું ગામ એમની વિરુદ્ધમાં છે. એમને તો પાક્કું થઈ ગયું છે કે લોકો એમને ધંધો જ નથી કરવા દેવા માંગતા, અને આ લારી એમના માટે એક મોટી પનોતી બનીને આવી છે. હવે જુઓ, વાર્તામાં કેવો મજેદાર વળાંક આવે છે. વાઘુજી આ શ્રાપિત વસ્તુથી છુટકારો મેળવવા શું કરે છે ખબર છે? એને વેચવાનું નક્કી કરે છે, અને તે પણ કોને? જેની સાથે સૌથી મોટો ઝઘડો ચાલી રહ્યો છે એને જ. આ કેવી વ્યાપાર નીતિ કહેવાય! અને પછી શરૂ થાય છે અસલી સોદાબાજી. વાઘુજી કહે 10,000, તો ખેંગારજી કહે 9,000થી ₹1 પણ વધારે નહીં. પણ સમજવા જેવી વાત એ છે કે આ ખાલી પૈસાની લેવડ દેવડ નથી. વાઘુજી માટે આ કંકાસ વેચવાનો સોદો છે, અને ખેંગારજી માટે કદાચ શાંતિ ખરીદવાનો. તો અંતે ₹9,000માં સોદો પાક્કો થાય છે. વાઘુજીને તો એમ જ કે હાશ, હવે બધી સમસ્યાનો અંત આવી ગયો. પણ શું લાગે છે, શું એક વસ્તુ વેચી દેવાથી વર્ષો જૂના ઝઘડા ખરેખર ખતમ થઈ જતા હશે? અને અહીંયા ખેંગારજીનો અસલી ઈરાદો બહાર આવે છે. એ લારી ધંધા માટે નહીં, પણ ગામમાં શાંતિ જળવાઈ રહે એટલા માટે ખરીદી રહ્યા છે. આ એક જ વાક્ય બતાવે છે કે એક વ્યક્તિનો ઝઘડો આખા ગામની શાંતિ કેવી રીતે છીનવી શકે છે. ખેંગારજીની વાત પરથી આ આખા ઝઘડાનું મૂળ સમજાય છે. બધું શરૂ ક્યાંથી થયું? એક મજાકથી, જેમાં લારી ઝાડ પર લટકાવી દીધી. પણ આ મજાક વાઘુજી માટે અપમાન બની ગયું, જેનો બદલો એમણે મારપીટથી લીધો. અને આ બદલાએ એક એવા વેરને જન્મ આપ્યો જે આજે પણ જીવંત છે. જેવું આપણને લાગે કે હવે તો ગામમાં શાંતિ થઈ ગઈ, ત્યાં જ ઇતિહાસ ફરીથી દોહરાવાય છે. ખેંગારજી જે શાંતિ ખરીદવા નીકળ્યા હતા, એ પોતે જ એક નવા ઝઘડામાં ફસાઈ જાય છે. આનાથી એ તો સાબિત થઈ ગયું કે સમસ્યા લારીમાં તો ક્યારેય હતી જ નહીં. આ વખતે પાત્રો થોડો સારો અભિગમ અપનાવે છે. ચોરી કરવાને બદલે તેઓ પૂછીને ઘાસચારો લેવાનું નક્કી કરે છે. પણ શું લાગે છે, આટલી પ્રામાણિકતા તેમને ઝઘડાથી બચાવી શકશે ખરી? ખેતરના માલિક હરિભા ખૂબ જ સીધું અને સટ કારણ આપીને ના પાડી દે છે કે ભાઈ, મારે પોતાના ઢોર માટે ઘાસચારાની જરૂર છે. એકદમ સાચી વાત, પણ આ સાધારણ ના આવનારા તોફાન માટે પૂરતી હતી? જરા જુઓ તો ખરા, હરિભાની તાર્કિક દલીલ અને ખેંગારજીની પ્રતિક્રિયા વચ્ચે કેટલો મોટો તફાવત છે. ખેંગારજી માટે ના સાંભળવી એ ખાલી અસ્વીકાર નથી, એ તો સીધું અપમાન છે. અહીં તર્ક અને અહમની લડાઈ શરૂ થાય છે. આ નવો ઝઘડો જાણે પ્રમાણિકતાની કસોટી કરે છે. ખેંગારજીએ પ્રમાણિક રહેવાની કોશિશ તો કરી, પણ શું આ દુનિયામાં સાચું બોલવાની કોઈ કિંમત છે, કે પછી લડાઈ કરનારનો જ વિજય થાય છે? ખેંગારજીની હતાશા એ વાતની છે કે એમની પ્રમાણિકતા કામ ના આવી. એમના મગજમાં તો એવું જ ચાલે છે કે જો ચોરી કરી હોત તો કદાચ કામ થઈ જાત. આ માનસિકતા જ બતાવે છે કે ઝઘડાનું મૂળ એમના સ્વભાવમાં કેટલું ઊંડું ઉતરી ગયું છે. અને છેવટે આ સીન પણ પેલા લારીવાળા ઝઘડાની જેમ જ પૂરો થાય છે. કોઈ સમાધાન નહીં, બસ અધૂરો ગુસ્સો અને ભવિષ્યમાં હિસાબ ચૂકતે કરવાની ધમકી. આ સંઘર્ષનું ચક્ર તો બસ ફરતું જ રહે છે. તો આ બધી ઘટનાઓ પરથી આપણે શું સમજી શકીએ?
આ પાત્રોનું વર્તન અને એમના ગામ વિશે આખી વાર્તા આપણને શું કહે છે? ચાલો આ સંઘર્ષના ચક્રને જરા ઊંડાણથી સમજીએ. અને આ જ સૌથી મહત્વનો મુદ્દો છે, ખબર છે? કે લારી અને ઘાસચારો એ તો ઝઘડાનું કારણ હતા જ નહીં. એ તો ખાલી એક ચિનગારી હતી. અસલી આગ તો એમના મનમાં વર્ષોથી ભડકે બળતી હતી. આ બધી વસ્તુઓએ તો ખાલી એમાં ઘી હોમવાનું કામ કર્યું. આપણે અહીં જોઈ શકીએ છીએ કે હાથલારી અને ઘાસચારો જેવી દેખીતી વસ્તુઓનું મહત્વ સાવ ઓછું છે. ઝઘડાનું અસલી કારણ તો જૂની અદાવત અને વેરની ભાવના છે. એમને તો ઝઘડો કરવા માટે બસ એક બહાનું જ જોઈતું હતું, જે મળી ગયું. વાઘુજીની વાર્તાનો અંત બહુ સરસ છે. એમણે ખાલી લારી નથી વેચી, પણ એ ઝઘડાના આખા વાતાવરણમાંથી પોતાને મુક્ત કરી દીધા છે. અને એમની સફળતા એ વાતનો પુરાવો છે કે સમસ્યા વસ્તુમાં નહીં, પણ સંઘર્ષના એ ચક્રમાં હતી. આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું આ લોકો ભૂલથી વારંવાર ઝઘડે છે? કે પછી ઝઘડવો એ જ એમના સંબંધોને જીવંત રાખવાની એક રીત બની ગઈ છે? અને આ જ વિચાર સાથે આપણે આ વિશ્લેષણ પૂરું કરીએ. શું આ સતત ઝઘડાઓ એમના સમુદાયને તોડી રહ્યા છે? કે પછી એ સામાજિક જોડાણનું એક એવું વિચિત્ર અને અવળચંડું સ્વરૂપ છે જે એમને એકબીજા સાથે બાંધી રાખે છે? આનો જવાબ તો કદાચ એ પાત્રો જ વધુ સારી રીતે આપી શકે.